फ्रेंड्स आजना वीडियो में આપણે बीइंग प्लस नाउन वाली फॉर्म्युलाનો અભ્યાસ કરીશું। बीइंग આને વચાય बीइंग BEING बीइंग એટલે થાય થઈને હોઈને અથવા તો બની। बीइंग प्लस नाउन तो नाउन तरीके कोई पण व्यक्ति अथवा वस्तुનું નામ આવી શકે। તમે ઘણી વાર છે ત્યાં ટી-શર્ટ માં જોયું હશે बीइंग ह्यूमन बीइंग ह्यूमन बीइंग ह्यूमन એટલે માણસ થઈને માણસ બનીને માણસ હોઈને આવી રીતે છે તેનો ગુજરાતી મીનિંગ થાય છે। આ વાક્ય રચના છે તે અધૂરી છે। આના પછીની આપણે જે વાક્ય રચના ભણીશું તે ત્યારે આ વાક્ય રચના છે તે પૂરી થશે। એક્ઝામ્પલ છે એક વિદ્યાર્થી થઈને થઈને એટલે થાય बीइंग વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ बीइंग अ स्टूडेंट बीइंग अ स्टूडेंट એટલે થાય એક વિદ્યાર્થી થઈને એક વિદ્યાર્થી બનીને અથવા તો એક વિદ્યાર્થી હોઈને પછી જે એક માણસ બનીને તો માણસને અંગ્રેજીમાં કહેવાય હ્યુમન અથવા તો મેન। અહીંયા માણસ એટલે હ્યુમન ની વાત કરી છે તો बीइंग અ હ્યુમન बीइंग अ ह्यूमन એટલે થાય એક માણસ બનીને। એના પછી જે ત્રીજું એક્ઝામ્પલ છે એક ભારતીય થઈને એટલે થાય बीइंग થઈને હોઈને અથવા બનીને એટલે થાય बीइंग। ભારતીય એટલે ઇન્ડિયન ઇન્ડિયા એટલે ભારત થાય પણ ભારતીય એટલે ઇન્ડિયન बीइंग एन इंडियन અહીંયા એન આર્ટિકલ લાગશે કારણ કે આગળ આઈ આવ્યું એટલે बीइंग एन इंडियन એટલે એક ભારતીય થઈને એક ભારતીય હોઈને અથવા તો એક ભારતીય બનીને। એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ એક ડોક્ટર બનીને ડોક્ટર એટલે ડોક્ટર ને બનીને એટલે बीइंग તો बीइंग अ डॉक्टर એટલે થાય એક ડોક્ટર થઈને એક ડોક્ટર બનીને અથવા તો એક ડોક્ટર હોઈને। પછી જે મારો મિત્ર થઈને મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ થઈને એટલે बीइंग તો बीइंग माय फ्रेंड बीइंग माय फ्रेंड એટલે મારો મિત્ર થઈને મારો મિત્ર બનીને અથવા મારો મિત્ર હોઈને। અહીંયા એ આર્ટિકલ લાગશે નહીં કારણ કે માય ફ્રેન્ડ આવ્યું એટલે એક શિક્ષક થઈને એટલે થાય बीइंग BEING શિક્ષક એટલે ટીચર તો बीइंग अ टीचर એટલે એક શિક્ષક થઈને એક શિક્ષક હોઈને અથવા તો એક શિક્ષક બનીને। એના પછીનું જે એક વેપારી થઈને વેપારીને ઇંગ્લિશમાં કહેવાય બિઝનેસમેન તો થઈને એટલે बीइंग BEING એક વેપારી બનીને बीइंग अ વેપારી એટલે બિઝનેસમેન BUSINESSMAN તો વેપારીને અંગ્રેજીમાં કહેવાય બિઝનેસમેન એના સ્પેલિંગ છે BUSINESSMAN એક વેપારી થઈને તો बीइंग अ बिजनेसमैन। તો આવી રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે। પછીની ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા નંબર 10 સબ્જેક્ટ પ્લસ શુડ હેવ પ્લસ નાઉન એટલે કર્તા પાસે એ વસ્તુ હોવી જોઈએ। શુડ હેવ પ્લસ નાઉન તો એનું ગુજરાતી થાય કર્તા પાસે એ વસ્તુ હોવી જોઈએ। આખી ફોર્મ્યુલાના ગુજરાતી આવું થશે। આના પહેલી આપણે ફોર્મ્યુલા ભણી ગયા હતા સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ એટલે કર્તાએ એ ક્રિયા કરવી જોઈએ। અહીંયાથી અલગ છે થોડીક સબ્જેક્ટ પ્લસ શુડ હેવ આવશે અને પ્લસ નાઉન તો નાઉન તરીકે કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુનું નામ આવી શકે તો એનું ગુજરાતી થાય કર્તા પાસે એ વસ્તુ હોવી જોઈએ। તેની પાસે પૈસા હોવો જોઈએ તેઓની પાસે મોબાઈલ હોવો જોઈએ તો આવા બધા વાક્યોનો છે તે ઉપયોગ કરવામાં આવે છે। આનું અંગ્રેજી કેવી રીતે થાય તે આપણે જોઈએ। પહેલું છે એક્ઝામ્પલ તેઓની પાસે પૈસા હોવા જોઈએ તેઓની પાસે પૈસા હોવા જોઈએ તેઓ એટલે થાય ધ્યેય તેઓ એટલે થાય ધ્યેય।
એના પછીની ફોર્મ્યુલા નંબર 10 છે સબ્જેક્ટ પ્લસ શુડ હેવ પ્લસ નાઉન. એનું ગુજરાતી થાય કરતા પાસે એ વસ્તુ હોવી જોઈએ. એક્ઝામ્પલ છે તેઓની પાસે પૈસા હોવા જોઈએ. હવે તેઓ એટલે શું થાય તો ધેય. તેઓ એટલે ધેય હોવા જોઈએ. તો આપણે આ ફોર્મ્યુલા છે શુડ હેવ. ધેય શુડ હેવ. પૈસાને અંગ્રેજીમાં શું કહેવાય બધાને ખબર જ છે કે મની. ધેય શુડ હેવ મની એટલે થાય તેઓની પાસે પૈસા હોવા જોઈએ. એના પછી જે તમારા પાસે પુસ્તકો હોવા જોઈએ તો છેલ્લે હોવા જોઈએ આવે ને અહીંયા પાસે આવશે એટલે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે. તમારા પાસે એટલે યુ હેવ. તમારે એટલે યુ થાય અને યુ શુડ હેવ તમારા પાસે તો યુ શુડ હેવ. યુ શુડ હેવ પુસ્તકો એટલે શું થાય તો બુક્સ. યુ શુડ હેવ બુક્સ એટલે થાય તમારા પાસે પુસ્તકો હોવા જોઈએ તો એનું અંગ્રેજી થાય યુ શુડ હેવ બુક્સ. એના પછી જે તમારા પાસે થોડુંક જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન એટલે નોલેજ અને થોડુંક એટલે સમ. તમારા પાસે તો યુ હેવ. યુ શુડ હેવ. યુ શુડ હેવ થોડુંક એટલે થાય સમ. યુ શુડ હેવ સમ. જ્ઞાન એટલે નોલેજ તો નોલેજ ને અંગ્રેજીમાં કહેવાય નોલેજ. જ્ઞાનને અંગ્રેજીમાં કહેવાય નોલેજ. યુ શુડ હેવ સમ નોલેજ. KNOWLEDGE. યુ શુડ હેવ સમ નોલેજ એટલે તમારા પાસે થોડુંક જ્ઞાન હોવું જોઈએ. એના પછીનું ચોથું એક્ઝામ્પલ છે તેણીની પાસે પર્સ હોવું જોઈએ. તેણી એટલે થાય સી તો આ છોકરી માટે વપરાય. સી શુડ હેવ. સી શુડ હેવ પર્સ હોવું જોઈએ તો સી શુડ હેવ અ પર્સ એટલે તેણીની પાસે એક પર્સ હોવું જોઈએ તો એનું અંગ્રેજી થાય સી શુડ હેવ અ પર્સ. એના પછી જે તેઓની પાસે લેપટોપ હોવું જોઈએ. તેઓ એટલે થાય ધેય. ધેય શુડ હેવ. આવા વાક્ય હોય ત્યારે શું ધેય શુડ હેવ કરતા પછી શુડ હેવ. ધેય શુડ હેવ લેપટોપ એટલે લેપટોપ. લેપટોપને અંગ્રેજીમાં લેપટોપ જ કહેવાય. એનો સ્પેલિંગ થાય LAPTOP. ધેય શુડ હેવ લેપટોપ એટલે તેઓની પાસે લેપટોપ હોવું જોઈએ. તેઓની પાસે મોબાઈલ હોવો જોઈએ તો એનું અંગ્રેજી થાય ધેય શુડ હેવ મોબાઈલ. એના પછી છે હવે આ છઠ્ઠી, સાતમી અને આઠમી જે વાક્ય છે એ મિક્સ વાક્ય છે. ફોર્મ્યુલા નંબર જે 9 અને 10 ભણ્યા એ બંનેનું મિક્સ છે તો આપણે જોઈ. એક વિદ્યાર્થીની થઈને આકાંક્ષા પાસે પેન હોવી જોઈએ. એક વિદ્યાર્થીની થઈને તેનું અંગ્રેજી થાય બીંગ અ સ્ટુડન્ટ. એક વિદ્યાર્થીની થઈને તો બીંગ અ સ્ટુડન્ટ. અહીંયા આકાંક્ષા છે એટલે અહીંયા વિદ્યાર્થીની આવ્યું. બીંગ અ સ્ટુડન્ટ આકાંક્ષા પાસે પેન હોવી જોઈએ. આકાંક્ષા એટલે આકાંક્ષા. આકાંક્ષા અથવા તો આકાંક્ષાને આમ પણ લખાય AKANXA. બીંગ અ સ્ટુડન્ટ આકાંક્ષા શુડ હેવ. આકાંક્ષા શુડ હેવ આકાંક્ષા પાસે પેન હોવી જોઈએ તો બીંગ અ સ્ટુડન્ટ આકાંક્ષા શુડ હેવ અ પેન. એક વિદ્યાર્થીની થઈને આકાંક્ષા પાસે પેન હોવી જોઈએ તો એનું અંગ્રેજી થાય બીંગ અ સ્ટુડન્ટ આકાંક્ષા શુડ હેવ અ પેન. એના પછી આપણે જોઈએ સાતમું વાક્ય. એક શિક્ષિકા થઈને તેણીની પાસે ચોક હોવો જોઈએ. શિક્ષિકા એટલે ટીચર તો એક શિક્ષિકા થઈને એનું અંગ્રેજી થાય બીંગ અ ટીચર. એક શિક્ષિકા બનીને થઈને અથવા હોઈને તો બીંગ અ ટીચર એટલે થાય એક શિક્ષિકા થઈને તેણીની પાસે ચોક હોવો જોઈએ. તેણી એટલે થાય સી. આ ફોર્મ્યુલા હોય ત્યારે સી શુડ હેવ. સી શુડ હેવ અને ચોક એટલે ચોક તો બીંગ અ ટીચર સી શુડ હેવ અ ચોક. ચોકનું સ્પેલિંગ થાય CHALK. CHALK અને ચોક વચાય. એક શિક્ષિકા થઈને તેણીની પાસે ચોક હોવો જોઈએ તો એનું અંગ્રેજી થાય બીંગ અ ટીચર સી શુડ હેવ અ ચોક.
પછી છે એક ડોક્ટર બનીને તમારી પાસે દવાઓ હોવી જોઈએ. એક ડોક્ટર બનીને એટલે થાય બીંગ અ ડોક્ટર. બીંગ અ ડોક્ટર એટલે એક ડોક્ટર બનીને, એક ડોક્ટર થઈને અથવા તો એક ડોક્ટર હોઈને તમારી પાસે દવાઓ હોવી જોઈએ. તમારી પાસે દવાઓ હોવી જોઈએ તો યુ શુડ હેવ. દવાઓને અંગ્રેજીમાં કહેવાય મેડિસિન. MEDICINES મેડિસિન્સ. મેડિસિન એટલે દવા, પણ બહુવચન મેડિસિન્સ. તો એક ડોક્ટર બનીને તમારી પાસે દવાઓ હોવી જોઈએ એનું અંગ્રેજી થાય બીંગ અ ડોક્ટર યુ શુડ હેવ મેડિસિન્સ. એના પછીનું લાસ્ટ વાક્ય આપણે જોઈ. માણસ બનીને તો બીંગ અ હ્યુમન. માણસ એટલે થાય હ્યુમન, HUMAN. બીંગ અ હ્યુમન તમારા પાસે વિનમ્રતા હોવી જોઈએ. વિનમ્રતાને અંગ્રેજીમાં કહેવાય હ્યુમિલિટી. તમારા પાસે તો યુ શુડ હેવ. વિનમ્રતા તો એને અંગ્રેજીમાં કહેવાય હ્યુમિલિટી. HUMILITY. એક માણસ બનીને તમારા પાસે વિનમ્રતા હોવી જોઈએ તો એનું અંગ્રેજી થાય બીંગ અ હ્યુમન યુ શુડ હેવ હ્યુમિલિટી.